પ્રબલ વૈરાગી મુનિવર જમાલી। પ્રભુ વીરની ભગીની સુદર્શના નામ તમે પુત્ર, પ્રભુની પુત્રી પ્રિયદર્શનાના તમે પતિ અને પ્રભુ વીરના તમે શિષ્ય। 500 ક્ષત્રિયો સાથે તમે વૈરાગ્યવાસિત બનીને પ્રભુ વીર પાસે સંયમ જીવન અંગીકાર કર્યું છે। 11 અંગનો તમે અભ્યાસ કર્યો છે। એક દિવસ પ્રભુ પાસે તમે અલગ વિહાર કરવાની અનુજ્ઞા માંગી છે, પણ ભાવિ લાભ ન જાણવાથી પ્રભુ સંપૂર્ણ મૌન રહ્યા છે। કોઈ જ ઉત્તર આપ્યો નથી અને એ છતાંય તમે 500 સાધુઓ સાથે પ્રભુથી અલગ થઈને વિહાર કરીને શ્રાવસ્તી નગરીમાં આવ્યા છો અને ત્યાંના તિંદુક નામના ઉદ્યાનમાં કોક યક્ષના ચૈત્યમાં રહ્યા છો। કેટલાક સમય બાદ અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે તમારા શરીરમાં એવો તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો છે કે તમારામાં બેસવા ઉઠવાની પણ શક્તિ નથી રહી। તમે સાધુઓને બોલાવીને કહ્યું છે કે મારે આરામ કરવો છે, મારા માટે તમે શીઘ્ર સંથારો પાથરો। સાધુએ સંથારો પથરવાનો શરૂ તો કરી દીધો છે, પરંતુ દાહજ્વરની પીડા તમને એટલી બધી અધિક છે કે તમે પલનીય રાહ જોઈ શકવા સમર્થ નથી અને એટલે જ તમે સાધુઓને પૂછી બેઠા છો કે સંથારો પથરાઈ ગયો છે કે નહીં। સંથારો પથરાઈ રહેવા આવ્યો હતો અને એટલે સંથારો અડધો પથરાઈ રહ્યો હોવા છતાં સાધુએ સંથારો પથરાઈ ગયો છે એવો જવાબ આપી દીધો છે। એ જવાબ સાંભળીને વેદનાથી વિહળ થયેલા તમે તરત જ ઉઠીને સૂઈ જવાની ઈચ્છાથી ત્યાં ગયા છો, પણ સંથારો અડધો જ પથરાયેલો જોઈને તમે આવેશમાં આવી ગયા છો। તમે બોલી ઉઠ્યા છો, સંથારો જ્યારે પથરાઈ ગયો જ નથી ત્યારે તમે સંથારો પથરાઈ ગયો છે એવું કઈ જ શી રીતે શકો? પ્રભુનો આ વચન છે કે કાર્ય કરાતું હોય ત્યારે થઈ ગયું જ કહેવાય। એક સાધુએ તમને આ જવાબ આપ્યો છે, ના, જે કાર્ય પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય, બાકી કરાતા કાર્યને થઈ ગયા તરીકે જાહેર ન જ કરાય। જેમ કે ઘટ વગેરે કાર્ય ક્રિયાકાળના અંતમાં જ થયેલું દેખાય છે, ક્રિયાકાળના પ્રારંભમાં નહીં। આ વાત બાળ ગોપાળથી આરંભીને સર્વજનને પ્રત્યક્ષ સિદ્ધ છે। તમે એ સાધુને જવાબ આપી દીધો છે। તમે અડધા પથરાયેલા સંથારોને જોઈને સંથારો અડધો જ પથરાયેલો છે એમ તો બોલ્યા જ છો ને? જો સંથારો બિલકુલ ન પથરાયો હોત તો તમે એટલું પણ ન જ બોલ્યા હોત। માત્ર સંથારો જેટલો પથરાય તેટલો પાથર્યો જ છે, ઉપર પાથરવાના વસ્ત્રો બાકી છે। માટે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા પ્રભુના વચનોમાં કોઈ જ જાતનો દોષ નથી। પણ મુનિવર જમાલી, એ સ્થવિર સાધુની એક પણ દલીલ સ્વીકારવા જ્યારે તમે તૈયાર થયા નથી ત્યારે તમારી સાથે રહેલા તમામ 500 સાધુઓ તમને છોડીને પ્રભુ વીર પાસે પહોંચી ગયા છે। એક વખત તમે ચંપાનગરીમાં આવી ચડ્યા છો કે જ્યાં પ્રભુ વીરનું સંવત્સરણ રચાયું છે। તમે સંવત્સરણમાં આવી જઈને પ્રભુને સંભળાવી દીધું છે કે હે જીન, મારા સિવાય તમારા બીજા બધાય શિષ્યો છદ્દસ્તપણે જ વિચરી રહ્યા છે, પરંતુ મને તો કેવલ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોવાથી હું તો સર્વજ્ઞ બની ગયો છું। તમારા આ પ્રલાપ સામે પ્રભુ તો કાંઈ બોલ્યા નથી, પણ ગૌતમ સ્વામીએ તમને રોકડું પરખાવી દીધું છે કે રે જમાલી, આવું અસત્ય ભાષણ કરવાની તારે કોઈ જ જરૂર નથી, કારણ કે કેવલ જ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે સ્ખલતા પામતું નથી। જો તું કેવલી બની ગયો હોય તો મારા પ્રશ્નનો જવાબ આપ। આ લોક શાશ્વત છે કે અશાશ્વત, અને આ જગતના સર્વ જીવો નિત્ય છે કે અનિત્ય? જમાલી, ગૌતમ સ્વામીના આ પ્રશ્નને તમે કોઈ જવાબ નથી આપી શક્યા અને છતાંય તમે તમારા કદાગ્રહને પકડી જ રહ્યો છે। મૃત્યુ સમય પણ તે પાપ કર્મનું પ્રાયશ્ચિત લીધા વિના અને આલોચના પ્રતિક્રમણાદિ કર્યા વિના જીવન પૂર્ણ કરીને તમે કિલંબિક ભંગી દેવ તરીકે દેવલોકમાં ઉત્પન્ન થયા છો। પ્રભુ, વસ્તુ માટેનો હટાગ્રહ, વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ અને વિચાર માટેના ક્રોધાગ્રહ, આ ત્રણેય પ્રકારના આગ્રહોમાંના એકાદ પણ આગ્રહ મને તારાથી દૂર કરી દેવા પર્યાપ્ત છે એનો ખ્યાલ આવી ગયા પછી તારે પાસે હું એટલું જ માગું છું કે આગ્રહોને જન્મ આપનારું મન તું તારી પાસે જ રાખી દે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।